ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને સંમેલન પહેલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નેત્રમ 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। નેત્રગ 4 રસ્તાથી આદિવાસી શૈલી મુજબ હર્ષ સંઘવીનું ભવ્ય રેલી રૂપે સ્વાગત સભા સ્થળ સુધી કરાયું હતું। તો સભાને સંબોધતા હર્ષ સંઘવીએ નેત્રગના ચારે ખૂડે આજે એક જ નારો ગુંજી રહ્યો હોવાનો ગૌરવ અનુભવ્યો હતો। તો એક જ ચાલે મોદી ચાલે અને ભાજપની ગુંજ અને આજે નેત્રગમાં વટ પડી ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું। अनेक भील समाजना आदिवासी समाजना અને આપણા ભારતીય યુવાઓએ આ આઝાદી મેળવવા માટે જે શહાદત આપેલી ત્યારે આ દેશના યુવાનોએ એ સપના જોઈને શહાદત આપેલી કે મારી આવનારી પેઢીઓને એમનો હક મળશે, મારા આદિવાસી સમાજના ગામો સુધી બી વિકાસ પહોંચશે। મારે આજે દુઃખ જોડે જણાવવું પડે કે આઝાદી તો આપણા દેશને મળી ગઈ, પરંતુ આઝાદીના વર્ષ સુધી આ દેશના ગરીબો, આદિવાસી, દલિત, વંચિત આ બધા જ સમાજો જોડે અત્યાચાર ચાલુ ને ચાલુ જ રહ્યો। હું આભાર માનું છું કે ગુજરાતની જનતાએ આ પાપીઓને જલ્દીથી ઓળખી લીધા અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વહેલી આવી ગઈ। નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું। અંબાજીથી ઉમરગાંવ સુધીના સૌ એરિયાનો સોનેરી અવસર કે સોનેરી સમય ચાલુ થઈ ગયો। વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત થાય, આદિવાસી સમાજના ઘરે ઘર સુધી લાઈટ પહોંચે, પાણીઓ પહોંચે, ગામના રસ્તા બને, ગામની અંદર મોબાઈલના નેટવર્ક આવે અને જ્યાં જ્યાં બાકી રહી ગયા હોય ત્યાં આ વર્ષે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે નવા ગામો વસ્યા હોય, વચ્ચેના રસ્તામાં ના આવતા હોય નેટવર્ક, એ બધી જ જગ્યા પર મોબાઈલના ટાવર નાખી લેવાનું નક્કી કર્યું। મારા યુવાન યુવતી ભાઈ બહેનો, તમારે હવે ભણવાની તકલીફમાં ક્યારેય મોબાઈલ નેટવર્કની તકલીફ નહીં આવે। અને જે પ્રકારે આદિવાસી સમાજ પર અત્યાચાર આઝાદીના વર્ષ સુધી કોંગ્રેસ દ્વારા ચાલુ રહ્યો, નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બને 2014 થી આખા દેશની અંદર એક અદ્ભુત માહોલ બને। આ મારી બહેનો અહીંયા બેઠી છે, કોંગ્રેસનું શાસન જેને જોયું હશે એને ખબર હશે ક્યારેય કોઈએ પ્રધાનમંત્રી આવાસ બનાવી આપ્યા, ક્યારેય કોઈએ મારી માતા બહેનો માટે વિચારીને ઘરની બહાર ટોયલેટની વ્યવસ્થાઓ કરી, ક્યારેય કોઈ મારી બહેનોની ચિંતા કરીને દૂર દૂરથી પાણી ભરવા જવું પડે છે એમને પાણી ભરવા ના જવું પડે અને ઘર તક નલ પહોંચાડવાની ચિંતા કોઈએ કરી છે? આ નરેન્દ્રભાઈ મોદીનું શાસન નતું ત્યાર તક ગામડાઓમાં લાઈટ કોઈએ જોઈ છે? અહીંયા બેઠેલા મારા સૌ ખેડૂતોને અંદાજો હશે, ખેડૂતોની વાત બધાએ કરી, પરંતુ દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતના બેંકના એકાઉન્ટમાં મૂકવા વાળો કોઈ બીજો નહીં પરંતુ આપણે આનંદ થાય કે આપણા નેતાએ આ કામ કર્યું। આ વર્ષ સુધી આ રૂપિયા ક્યાં જતા હતા? આ 6000 રૂપિયા તમારા બેંકના એકાઉન્ટમાં ક્યારથી આવવાનું ચાલુ થયું? નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું પછી। અને આ જુઠ્ઠાનું એક પછી એક ચાલુ જ રહ્યું। આજે આ કોંગ્રેસીઓ અને આમ આદમી પાર્ટીથી તમારો વિકાસ પચતો નથી। તમને મુખ્ય ધારામાં આવતા રોકવાનો એક મોટું કારસ્તાન આ બે પાર્ટી સાથે મળીને કરી રહી છે। મોબાઈલના નેટવર્ક નાખવાના હોય તો એમને ચિંતા થાય કે મોબાઈલના નેટવર્ક જો બધા જ ગામોમાં આવી જશે
અને બધા જ ગામોમાં જો મોબાઈલ ચાલુ થઈ જશે તો આદિવાસી સમાજને તો બધી સાચી માહિતી મળી જશે. પહેલા ગામે ગામ તક રોડ કેમ નતા બનાવતા? ગામના લોકો બહાર જાય તો એને બધી જ સાચી માહિતી મળી જાય, તો પછી વોટ બેંકમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન થાય. આવા એક પછી એક ખૂબ મોટા પાયે આ સૌ લોકોએ મળીને આદિવાસી સમાજ પર અત્યાચાર કર્યો છે. આજે હું મારા આદિવાસી નેતાઓને અભિનંદન આપું છું. સાહેબ, તમને બધાને ગર્વ થશે કે આ ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર છે કે જેને આદિવાસી સમાજનું નેતૃત્વ વધુમાં વધુ વધાર્યું. આપણી રાજ્ય સરકારની અંદર 4 મંત્રી આદિવાસી સમાજમાંથી હોય, આવું ક્યારેય કોઈએ સપનામાં વિચાર્યું હતું? આમાંની એક બી પાર્ટી, કોંગ્રેસ હોય કે આપ હોય, કયા આદિવાસી નેતાને એમનો નેતા બનાવ્યો? આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે 4 મંત્રીઓ બનાવ્યા. આપણા નરેશભાઈ પટેલ હોય, જયરામભાઈ ગામિત હોય, રમેશભાઈ હોય કે પીસી બરાંડા હોય, ચારેય ક્ષેત્રમાંથી 4 આદિવાસી મંત્રી એ મારા આદિવાસી સમાજની સેવા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કામ કરી રહ્યા છે. અને આપણા ગણપતભાઈ વસાવા આખા આદિવાસી સમાજના નેતૃત્વ કરવાની જવાબદારી મુખ્ય આદિવાસી મોરચાના પ્રમુખ બનાવવાનું કામ એમને કરવામાં આવ્યું. આપણે ગર્વ થવો જોઈએ કે ગણપતભાઈ વસાવા એ કેટલાય વર્ષો સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા. તમને કોઈનો અંદાજો નહીં હશે, મુખ્યમંત્રીએ બી વિધાનસભામાં બોલવું હોય તો અધ્યક્ષશ્રીની પરવાનગી લેવી પડે, અને ગણપતભાઈ પરવાનગી આપતા ત્યારે અમને બોલવાનો અવસર મળતો. એક પછી એક ચારે